નમસ્કાર. અંકલેશ્વર શહેરની અંદર ભરૂચી નાકા નજીક જલારામ મંદિર આવેલ છે. જલારામ મંદિરની બાજુમાં જે નારું હતું એ દાંડી માર્ગ 248ના ઓથોરિટીમાં હતું, પરંતુ એ નારા જર્જરિત હોવાને કારણે દાંડી ઓથોરિટી માર્ગ દ્વારા એને બંધ કરવામાં આવેલું છે. એટલા માટે એ વિસ્તારના ઘણી સોસાયટીઓ અને આજુબાજુ વિસ્તારના લોકોને આ નારું બંધ થવાને કારણે ઘણી તકલીફો પડી છે. પરંતુ હું આપણા મીડિયાના માધ્યમથી અંકલેશ્વર નગરજનોને જણાવવા માગું છું કે આ જે બંધ કરવામાં આવ્યું છે એ દાંડી માર્ગ ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા આ નારું બંધ કરવામાં આવ્યું નથી અને આ બંધ કરવા માટે કલેક્ટરનું એક જાહેરનામું બહાર પડ્યું છે સાવચેતીના ભાગરૂપે, કે જેથી આ નારું જર્જરિત છે અને કાલે બીજી કોઈ ભયંકર પરિસ્થિતિ નાળા તૂટવાની થાય એના માટે સાવચેતીના ભાગરૂપે આ નારું બંધ કરવામાં આવ્યું છે. અને અમે દાંડી માર્ગને વારંવાર રજૂઆત કરી છે અને એમને ટેલિફોનિક બી વાત કરી છે કે બને ત્યાં સુધી આ નારું ઝડપથી બને અને જે લોકોને હાલાકી પડે છે એ પડે નહીં. એટલે માટે આજે મારા જાહેર મીડિયામાં આવી આ મારે નિવેદન આપવું પડે છે. એટલે મિત્રો, આ કામગીરી દાંડી માર્ગ દ્વારા કરવામાં આવે છે, અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી.